દ્વારકાધીશ મિત્રો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. હું જયરામ દેસાઈ. જો સવારમાં આપણે દૂધ ભરાઈને આવી ગયા છે ને ભેંસોને સૂકા પૂળાની નીણ કરી નાખી છે. બધી ભેંસોને અહીંયા ચોટા ખાય છે, ઓલી બાજુ ગાયું ખાય છે. પાડો આપણે દરવાજા બારે હોય છે. જુઓ આખા રાત વાડામાં તો એટલે આજે નીણ નથી કરવાની. આજે બારે છૂટો ઊભો રહેશે. તો ચલો મિત્રો, કન્ટિન્યુ બને રહેજો. આગળ તમને હું બતાવતો રહીશ. જુઓ આપણે આવી ગયા છે ખેતર રચકો વાઢવા માટે. અચ્છા, આપણો રચકો છે એ ઠોલી બાજુ વાઢવાનો છે મોટો. તો ચલો મિત્રો, હવે આપણે રચકો વાઢીને ભેંસોને વાડે ઉપાડીને નીણ કરી નાખીએ, પછી તમને મળો. મિત્રો તો જોઈ લો, અત્યારે આપણે ભેંસો પાણી પાવાનું કામ ચાલુ છે. એક ભેંસો પાણી પીવેલી છે, બીજી ભેંસો અંદર ઊભી છે. આ બધી ભેંસોને પાણી પાઈને બારે બદલાઈ છે. તો ચલો મિત્રો, અત્યારે બીજી ભેંસો હજુ પાઈ નાખીએ. મિત્રો તો જુઓ, આપણી ભેંસો પાણી પીને બારે બદલાઈ દીધી છે. હવે દુવાનું કામ થઈ ગયું છે. ચાલો જુઓ, પહેલી ભેંસ મેળવાઈ ગઈ છે. હવે આપણે આ ભેંસને મેળવવાની છે ઊભી. તો ચલો મિત્રો, કન્ટિન્યુ બને રહેજો આગળ. ચલો હવે આપણે ભેંસો દોઈ નાખીએ. બધી ભેંસો ઊભી છે બારે. તો જુઓ, આપણે ચોટાની નીણ થઈ ગઈ છે. આ બાજુ ગાયોને થઈ ગઈ છે. અને અહીંયા બધી ભેંસો બહાર બાદલ છે, એમને પણ નીણ થઈ ગઈ છે. આપણે બધી ભેંસો હવે અંદર બદલાવાની છે. જુઓ, એકદમ ધરાઈ રહી એટલી નિયાર કરી છે. જુઓ, પૂરી ગમાણ ભરી છે. તો ચલો મિત્રો, અંદર પહેલાં ભેંસો બદલાઈ દઈએ, પછી તમને મળું. મિત્રો જોઈ લો, આપણી ભેંસોની નીણ થઈ ગઈ છે. બધી અંદર બદલાઈ ગઈ છે. જુઓ, એટલે પાડી બધી નીણ થઈ ગઈ છે. અને અહીંયા બહાર જ છે, પાડાને પણ નીણ કરી છે. બધા મૂટ. જુઓ કેવી પાડી છે તે કોમેન્ટમાં જણાવજો.